ઠંડી જબરી પડે છે નહીં મિત્રો? હું ઋતુની વાત નથી કરતો, ગુજરાતી સિનેમાની વાત કરી રહ્યો છું. આજે સતત બીજું અઠવાડિયું જ્યારે એક પણ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. મિત્રો, એક પ્રાદેશિક ફિલ્મ, એક નાનકડા રાજ્ય આંધ્રપ્રદેશમાં ની મૂળ ભાષા પર થી બનેલી આ ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ ખરા અર્થમાં આખા ભારતમાં નહીં, વિદેશની આ બોક્સ ઓફિસ ઉપર પણ રૂલ કરી રહી છે, કારણ કે એનું પહેલા 7 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 1062 કરોડ રૂપિયાના આંકડે પહોંચ્યું છે. અને એટલે જ આજે 13મી ડિસેમ્બર 2024 સતત બીજું અઠવાડિયું છે જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. આગળના વીકમાં અને હવે પછીના વીકમાં ફિલ્મો રિલીઝ કરવાની પડાપડી થશે. એક સાથે 2, 3, 4 ફિલ્મો રિલીઝ થશે, પરંતુ આજે એક પણ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. મિત્રો, સાથે સાથે એક એવી વાત પણ કરવાની કે પુષ્પાએ જે પહેલા એક વીકમાં બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું છે, એની સામે એટલે કે જે 1062 કરોડનો આંકડો છે, એની સામે ગુજરાતી સિનેમાનો વર્ષ 2024નો આખા વર્ષનો બોક્સ ઓફિસનો આંકડો પણ નાનો પડે છે. ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાતમાં કરીએ તો મિત્રો, એક આંકડો મને જાણવા મળ્યો છે, જે વેબસાઇટ છે સ્કેનિલ્ક કરીને .com કરીને વેબસાઇટ છે, એની પર દર વખતે સિનેમાના, ગુજરાતી સિનેમાના અને બીજી બધી ભાષાની સિનેમાના આંકડા મળે છે. અત્યાર સુધીનો ગુજરાતી સિનેમાનો આંકડો એ લખે છે ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન 67.45 કરોડ રૂપિયા. ટોટલ ગુજરાતી નેટ 72.99 કરોડ રૂપિયા. ટોટલ ગુજરાતી ગ્રોસ 66.61 કરોડ રૂપિયા. મિત્રો, આ આંકડા મને નથી સમજાતા કે આ કહેવા શું માંગે છે. ટોટલ વર્લ્ડ વાઇડ શું છે, ટોટલ ગુજરાતી નેટ શું છે, ટોટલ ગુજરાતી ગ્રોસ કલેક્શન શું છે? જો આપનામાંથી કોઈને આ અંગે કોઈક માહિતી હોય, કોઈક વાત સમજાતી હોય તો કહેજો. પરંતુ એક વસ્તુ હકીકત છે, અને એ સનાતન હકીકત છે, સનાતન સત્ય છે કે પુષ્પાનો એક અઠવાડિયાનું બોક્સ ઓફિસ કલેક્શન 1062 કરોડ રૂપિયા છે. એની સામે બીજી એક પ્રાદેશિક ભાષા ગુજરાતીનું 2024ના વર્ષનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન 100 કરોડના આંકડે પણ પહોંચશે કે કેમ? ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે ગુજરાતી સિનેમા. હવે તમે એના વિશે પણ કંઈ વિચારો.